ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો? પ્રક્ષેપ ગતિના બીજા વિડીયો લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આગલા કન્સેપ્ટ બધાય ફટાફટ જોઈ જાઓ, એ આવડવા જ જોઈએ, બધાય સૂત્ર મગજમાં હોવા જોઈએ, તો જ આ પાર્ટ 2 લેક્ચરમાં ખબર પડવાની છે. તો હોપ કે તમે જોઈ જ લીધું છે. તો દર વખત નહીં જેમ આજુબાજુની તમામ પ્રવૃત્તિઓ બંધ કરો, ફોકસ થઈ જાઓ બોર્ડ ઉપર, વાંચતા રહ્યો, એમસીક્યુ કરતા રહ્યો, વિડીયોને લાઇક કરતા રહ્યો, શેર કરતા રહ્યો. બસ થઈ ગયું પ્રમોશન. સ્ટાર્ટ. આજનો ટોપિક શું કરશું આજના ટોપિકમાં? તો કે પ્રક્ષેપ ગતિનો પાર્ટ 2. તો આખી ઘટનાને ટૂંકમાં રિવાઇઝ કરી જઈએ. પ્રક્ષિપ્ત ગતિ ઇંગ્લિશમાં એને કહેવાય પ્રોજેક્ટાઇલ મોશન. કેવી મોશન કહેવાની છે? પ્રોજેક્ટાઇલ મોશન. શું હતું? તો કે પ્રક્ષિપ્ત ગતિ છે એ એકી સાથે બે ગતિનું મિશ્રણ છે. પહેલું, સમક્ષિતિજ દિશામાં નિયમિત વેગથી ગતિ, એટલે અચળ વેગથી ગતિ, અને ઉર્ધ્વ દિશામાં, યાદ કરો, અચળ પ્રવેગી ગતિ. બરોબર. એમાં એવું લખાય પરસ્પર લંબ ગતિ કરે છે, એની સ્વતંત્ર પરિણામી ગતિ લખી શકાય. સ્વતંત્ર પરિણામી ગતિ આવું લખી શકાય. ઓલી આકૃતિઓ આપણે કંઈક જોઈતી, ફટાફટ નાનકડી આકૃતિ વિચારી લ્યો. આપણું એક્સ અક્ષ છે, વાય અક્ષ છે, ઉદ્ગમ બિંદુ છે. ઉદ્ગમ બિંદુ એટલે પ્રારંભિક સ્થાન x0 y0, તો એના આમ 0 0 હોય. તમે કોઈ પણ પદાર્થને આમ પ્રક્ષિપ્ત કરો છો v0 જેટલા પ્રારંભિક વેગથી વેગ હંમેશા જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. આ v0 છે, એને x અક્ષ સાથે θ0 ખૂણો બનાવી દીધો તો આપણે. તો આ x દિશાનો ઘટક આપણને v0x મળ્યું હતું પ્રારંભિક વેગ. y દિશાની ઘટક ગતિ મળી હતી v0y. અને આ સમગ્ર ઘટના હતી t બરાબર 0 સમયે. હવે ધારો કે એ કણ ગતિ કરતો અહીંયા પી બિંદુએ પહોંચ્યો. તો પી બિંદુએ વેગ, તો કે સ્પર્શકની દિશામાં અંતિમ વેગ v. તો તમને v ના બે ઘટકો મળે. એક મળશે x દિશાનો ઘટક, બીજો મળવાનો છે એ y દિશાનો ઘટક મળવાનો છે. અહીંયા તમને ખબર પડે તો સબાચકો થઈ ગયું, ખૂણો થીટા જ હોય. આ છે t બરાબર t સમયની વાત. ગમે એ સંજોગોમાં ગુરુત્વ પ્રવેગ નીચે તરફ જ લાગશે, એટલે a બરાબર -g. આવું આપણે આખી ઘટનાક્રમ લીધો તો રેડી. પછી આપણે એવું કીધું હતું, યાદ કરો, પ્રવેગ સદિશ રાશિ છે, તો પ્રવેગના બે ઘટક મળે. એ x બરાબર 0 અને ay બરાબર -g. જે કે રેટા જો માથે સદિશ લખો તો બાકી -j. આ શું કામ 0 હોય? કારણ કે સમક્ષિતિજ દિશામાં તો એ અચળ વેગી ગતિ કરે છે માટે. ઓકે, યાદ કરો આ પોઈન્ટ ઓફ વ્યૂ. પછી આ એક આને તમે નામ આપી દીધું હતું સમીકરણ નંબર 1. આ બધા જ કન્સેપ્ટની આજે આપણે જરૂર છે. પછી આપણે એવું કીધું હતું v0x એટલે v0 cos θ0, v0y મતલબ v0 sin θ0. અને બીજું સમીકરણ, ત્રીજું સમીકરણ આપી દો. પછી આપણે કંઈક આવું ભણ્યા હતા, અહીંયા લખી દઉં છું. આ આપણો ત્રીજો મુદ્દો છે. ત્રીજા મુદ્દામાં એવું કીધું હતું કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન છે એ 0 છે. યાદ કરો. તો આ બધી પ્રારંભિક વાત થઈ ગઈ હતી. હવે t બરાબર t સમયે સ્થાનાંતર યાદ કરો. આ પાછું એવું હોય તો રિપીટ કરી દે. t બરાબર t સમયે કણનું x દિશામાં સ્થાનાંતર. અને અહીંયા એવું હોય તો લખી નાખીએ t બરાબર t સમયે કણનું y
દિશામાં સ્થાનાંતર યાદ કરો તો આના માટે આપણે સમીકરણ ક્યુ લખ્યું હતું x બરાબર x0 પ્લસ v0 xt પ્લસ હાફ એ xt નો સ્ક્વેર x બરાબર તો જો અહીંયા જો આ 0 v0x એ તો અહીંયા મૂકી દેશું હમણાં લાસ્ટમાં મૂકશું v0xt હાફ ax એટલે 0 છે તો x ઇઝ ઇક્વલ ટુ v0x ઇન્ટુ t તો v0x એટલે શું થઈ ગયું v0 x છે એટલે cos થીટા 0 ઇન્ટુ t આજાની આપણે જરૂર પડવાની છે આ નામ આપી દો 3 સમીકરણ નંબર 4 y દિશાની વાત કરીએ તો y0 પ્લસ v0yt પ્લસ હાફ ay t સ્ક્વેર સદિશ છે એટલે x દિશા y દિશા અને બેયમાં ગતિ કરે x માં ગતિ થાય છે y માં ગતિ થાય છે તો આ મૂકી દો 0 v0yt પ્લસ હાફ અહીંયા મૂકી દો માઇનસ gt સ્ક્વેર સર y v0y મૂકી દઈએ v0y એટલે v0 sin થીટા 0 t માઇનસ હાફ gt સ્ક્વેર તો આ y દિશામાં t સમય બાદ થતું સ્થાનાંતર છે ઓકે હવે શું કરશો તો કે આ પૈતા પછી x દિશામાં તમારે કણનો વેગ ગોતવાનો હતો એ આપણે ગોતી લીધું હતું પછી y દિશામાં કણનો અંતિમ વેગ એવું ગોતવાનું હતું એ પણ આપણે ગોતી લીધું હતું ક્યુ સમીકરણ અપ્લાઈંગ કરશો આનું વિકલન કરી નાખો તો એ આવે આનું વિકલન કરી નાખો તો એ આવે અને વેગ જોતો હોય તો તમારી પાસે છે જ vx બરાબર v0x પ્લસ axt આવું થાય યસ આને એમને જ રાખો v0x x દિશાનો પ્રવેગ તો શૂન્ય છે એટલે આખું પદ નીકળી ગયું આનો મતલબ એવો થયો કે x દિશાનો અંતિમ વેગ અને x દિશાનો પ્રારંભિક વેગ x દિશાનો અંતિમ વેગ પ્રારંભિક વેગ સમાન છે તો શું કાંઈ નહીં v0x ની કિંમત જે હતી એ જ આની કિંમત થશે એટલે x દિશામાં અંતિમ વેગ અને x દિશાનો પ્રારંભિક વેગ બે સમાન છે આ સાબિત કરે છે કે અંતિમ વેગ પ્રારંભિક વેગ સમાન છે એટલે વેગમાં વધારો ઘટાડો ફેરફાર થતો નથી એટલે એ નિયમિત વેગી ગતિ છે એટલે x દિશામાં પ્રવેગ ન હોય આ એની સાબિતી છે y દિશા આનું વિકલન કરો તોય થઈ જાય બાકી આ રીત vy v0y પ્લસ ayt v0y મૂકી દઈએ v0 sin થીટા 0 ay એટલે માઇનસ gt તો આ vy બરાબર v0 sin થીટા 0 માઇનસ gt આને કહી દો સમીકરણ નંબર 6 આને કહી દો સમીકરણ નંબર 7 ક્લિયર તો આટલી બધી વાતો છે આજે હમણાં આપણે જોશે જ આને આપણે જવા દઈએ છીએ આને પણ જવા દઈએ છીએ આકૃતિ તમને ક્લિયર છે પછી કીધું તું પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું અથવા પ્રક્ષિપ્ત ગતિપથનું સમીકરણ આ એક અનધર ક્વેશ્ચન તમારો થઈ જાય પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના પરવલય આકાર છે એવું કીધું તું અને પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા આપી ગતિપથનું સમીકરણ ટાઇટલ આવું લખી દઉં છું ગતિ પથનું સમીકરણ गले में खींच खींच विक्स की गोली लो खींच खींच दूर करो हालो गतिपथનું સમીકરણ સર નથી યાદ હવે એમ ક્યાંથી હાલ મેં કીધું તું સમીકરણ 5 લેવાનું y બરાબર v0 sin થીટા 0 જો t માઇનસ હાફ gt સ્ક્વેર સમીકરણ 5 લીધું આમાં સમીકરણ 4 વિચારો જો અહીંયા લખી દઉં છું સમીકરણ 4 એમાં ટી ને સૂત્રનો આને સૂત્રનો કરતા બનાવો તો v0 cos થીટા 0 સોરી ટી ને સૂત્રનો કરતા બનાવો તો x ના છેદમાં v0 cos થીટા 0 મૂકી નાખીએ તો અહીંયા થઈ ગયું v0 sin થીટા 0 અને t એટલે x ના છેદમાં v0 cos થીટા 0 આ t ની કિંમત મૂકી દીધી માઇનસ હાફ g આનો સ્ક્વેર કરી નાખો આ t x v0
cos theta 0 હોલ સ્ક્વેર. તો y બરાબર v0 કટ થઈ ગયું, tan થીટા સાઇનના છેદમાં cos tan થીટા x. અને લખીએ બ્રેકેટમાં માઇનસ આવ્યું હાફ g સ્પેશિયલ વર્ગ કરી નાખો v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0. સારી રીતે હજી લખીએ તો આવું થઈ ગયું tan થીટા 0 x માઇનસ g ના છેદમાં 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0 ઇન્ટુ x સ્ક્વેર. તો આ સમીકરણ છે એ પ્રક્ષેપ ગતિ કરતા પદાર્થનો ગતિપથનું સમીકરણ છે. યાદ કરો કીધું આ સમીકરણ પર વલય આકારના સમીકરણ જેવું છે. માટે એવું કીધું હતું પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ હંમેશા પરવલય આકાર હોય. હુલુલુલુ પરવલય આકાર પેરાબોલા. તો સમીકરણ પરવલયનું કેવું છે તો યાદ કરો, આ બધું જ લાસ્ટ લેક્ચરમાં શીખડાયું હતું ને પાછું રિપીટ કરી દઉં. અહીંયા x છે તો જો આર યુ એક્સ, અહીંયા x સ્ક્વેર છે, આ x સ્ક્વેર છે. તો આ એના જેવું છે. તો હું ફટાફટ કહી દઉં મારે શું કરવું છે. જો ભાઈ આના વિના આપણું કામ નહીં હાલે. આ દાખલા અથવા આગળનો પોઈન્ટ સમજવા માટે આ જેટલા રેડ ટોપિક કરી દઉં છું બરાબર, આટલા તમે તમારા હિમોગ્લોબિનમાં ઉતારી જ લ્યો. આ રેડ ટોપિક છે આટલા કમ્પલસરી ઉતારી જ લ્યો. પહેલાં તો આને ધ્યાનથી સમજો શું છે એ. એક્સ દિશાનો પ્રવેગ, વાય દિશાનો પ્રવેગ, એક્સ દિશાનો પ્રારંભિક વેગ, વાય દિશાનો પ્રારંભિક વેગ. પછી અહીંયા પ્રેમથી એકલું લખ્યું હતું x0 0, એ તો આવડે. આ ટી સમય પછી એક્સ દિશામાં થતું સ્થાનાંતર, આ ટી સમય પછી વાય દિશામાં થતું સ્થાનાંતર. આ વાય દિશાનો વેગ અંતિમ, આ એક્સ દિશાનો વેગ અંતિમ. ક્લિયર. તો હવે આપણે આજના રિયલ લેક્ચરની શરૂઆત કરીએ છીએ. આ તો રિવિઝન કરાયું. લાસ્ટ ટાઈમ લેક્ચરમાં ધારો કે કોઈને ટપ્પો ના પડ્યો હોય તો એના માટેનો આ પોઈન્ટ હતો. તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો. તમારે કંઈ લખવું હોય તો લખી નાખો. પછી આપણે આપણા ટોપિકની આગળ શરૂઆત કરીએ છીએ. આજે તમે ભણવાના છો મહત્તમ ઊંચાઈનું સૂત્ર, અવધિનું સૂત્ર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લાગતા સમયનું સૂત્ર, ટાઈમ ઓફ ફ્લાઇટનું સૂત્ર. અદ્ભુત વસ્તુઓ છે. પણ પહેલાં તમે આટલું વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લ્યો. ક્લિયર. આની જરૂર પડશે ત્યારે હું તમને પાછું યાદ કરાવીશ. પણ આટલી વસ્તુ તમને સૂત્ર બધા જ ક્લિયર કટ મગજમાં હોવા જોઈએ. ગોખવાના નથી, સમજવાની ટ્રાય કરવાની છે. એકચ્યુઅલી પ્રક્ષેપ ગતિ તમારે આમ પણ સમજાય. જુઓ આવી આકૃતિ પણ થઈ શકે. આ એક્સ અક્ષ છે, વાય અક્ષ છે. તો ઓબ્વિયસલી અહીંયા નીચે તમને ખબર હોય તો ઋણ વાય અક્ષ એવું હોય છે, એ તમને ખબર હોય જ. આટલું તો યામ પદ્ધતિ બધાને આવડતી જ હોય. પ્રક્ષેપ ગતિ કરતો પદાર્થની વાત કરી નાખીએ. ધારો કે આ પ્રક્ષેપ ગતિ કરતો પદાર્થ છે એ આવી રીતની ગતિ કરે છે, પેરાબોલા ટાઈપ. ઓકે, તો શરૂઆતમાં આપણે શું કરતા હતા ધ્યાનથી જોવો. આ ઉદ્ગમ બિંદુ પ્રારંભમાં જ્યારે તમે પદાર્થને ફેંકો ત્યારે એનો વેગ v0 હોય, આની સાથે થીટા 0 બનાવ્યું હોય. એટલે અહીંયા તમને vx i કેરેટ એવું મળતું હોય, અને અહીંયા તમને vx, હા તો v0 x લ્યો તોય મને વાંધો નથી, v0 y લ્યો તોય વાંધો નથી. પ્રારંભિક વાત કરીએ. v0 x, આ v0 y, આ i કેરેટ અને આ j કેરેટ. હવે તમે જરાક રિયલ લાઈફ વિચારો. તમે આમ ફેંકો એટલે શરૂઆતમાં વેગ વધારે હશે. થોડાક સમય પછી ધારો કે ઈ કણ અહીંયા પહોંચ્યો, તો અહીંયા પહોંચ્યો છે, ઉપર જાય છે, અને જો ગુરુત્વ પ્રવેગ આમ નીચે લાગતું હોય એટલે જેમ જેમ ઉપર જશે ને એનો વેગ છે એ ઘટતો જશે. જો વર્ડ સમજજો. જેમ જેમ ઉપર જશે એમ એનો વેગ ઘટતો જવાનો છે. એ વેગ તમારો આ જ છે v0. તો ન્યાય મને જે મળશે v0 x i કેરેટ એમનેમ, અને અહીંયા જે મળશે v0 y j કેરેટ.
હવે વિચારો જો શું કહું છું, વેગ ઘટતો જશે એટલે આ જો એક્સ દિશામાં તો v0x એ તો નિયમિત ગતિ જ કરવાના છે, પણ v0y ને અફેક્ટ થશે. કેમ v0y ને અફેક્ટ થશે? કારણ કે જેમ જેમ વેગ, વિચારો આ વેગ y દિશાનો વેગ વિચારો, આ ઉપર જાય છે પણ જી તો નીચે લાગે છે, એટલે આ બિંદુએ મસ્ત પોઈન્ટ થવાનો છે. આ બિંદુએ શું થશે તો કે વેગ તમારે દોરવાનો જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં, આવી રીતે તમે સ્પર્શકની દિશામાં દોરો તો ન્યા શું થઈ ગયું? તો તમને વિચારો ને, ત્યાં ખૂણો θ 0 થઈ ગયો. અહીંયા ખબર પડે ને, અહીંયા θ અહીંયા ખૂણો જ ન બને, θ કેવું થઈ ગયું? 0. હવે તમે અહીંયા તમે વિચારીને મૂકી દો જોઈએ, આમાં તમે મૂકો જોઈએ, મૂકીને મને કયો જોઈએ શું થાય, અથવા પ્રારંભિક સમીકરણમાં મૂકો ને, એ વધારે સહેલું છે. v0 cos θ 0, v0y બરાબર v0 sin θ 0. આ θ બરાબર 0 મૂકી દો તો y દિશાનો વેગ નહીં મળે. અહીંયા યાદ રાખો, y દિશાનો વેગ 0 થશે, ફક્ત x માં જ ગતિ કરશે. મતલબ ફેંકો છો, સાંભળો, ફેંકો છો મેક્સિમમ ઉપર ગયો, પછી ત્યાંથી ઉપર નહીં જાય, ત્યાંથી તો એ નીચે આવશે. એનો મતલબ એ x દિશામાં ગતિ કરે છે, y દિશાનો એનો વેગ શૂન્ય થયો. વાત મારી સમજજો, ફેંકો ઉપર ગયો પછી ત્યાંથી ઉપર ન જાય, ઉપર ગયો હોય ને ત્યાં y દિશાનો વેગ શૂન્ય થાય તો જ ત્યાંથી આમ નીચે આવે, બાકી આમ ઉપર વયું જાય. હવે અહીંયા શું થશે? ધારો કે આ બિંદુએ વેગ જોતો હોય, આ બિંદુએ વેગ જોતો હોય તો સી, આ તો એમને જ મળવાનું છે. કોણ? v0xi કેરેટ. પણ હવે તમારો y દિશાનો વેગ નીચે તરફ મળશે, ઋણ થઈ ગયો. જુઓ, ઋણ થઈ ગયો. આ વર્ડ ધ્યાનથી વ્યવસ્થિત રીતે સમજજો. અહીંયા ઉપર ગયો ને એમ વેગ ઘટતો ગયો, y દિશાનો વેગ શૂન્ય થયો. x નહીં, y દિશાનો વેગ શૂન્ય થયો, પણ હવે નીચે આવશે એટલે y દિશાનો વેગ વધતો જશે. હવે આ બિંદુએ વિચારો તો એ સ્પર્શકની દિશામાં હોય તો અહીંયા તમે વિચારો v0ix એમને એમ, અહીંયા તમારો વેગ છે y દિશાનો વેગ વધતો જાય છે. પછી હજી ઋણ દિશાની ગતિ પણ આવે, ઋણ દિશાની ગતિ એ આવે. ધારો કે અહીંયા સ્પર્શક દોરો તો આ v0xi કેરેટ એ ઋણ દિશામાં, આ v0yj કેરેટ એ ઋણ દિશામાં. તો આવી એક વધારાની આકૃતિ તમને આપી છે, બરોબર? તો આ તમારે વિચારવાનું છે. આ બધા પોઈન્ટ છે માઇનસ મળે તો ઓબ્વિયસલી નીચે વયા ગયા છે. આમાં બીજું કાંઈ નથી. અંતિમ વેગ, પ્રારંભિક વેગ, આવું બધું આવે વેગના મૂલ્ય. આ તો ખાલી તમને એવું સમજાયું કે જ્યાં સુધી ઉપર જઈશ ત્યાં સુધી y દિશાનો વેગ ઉપર લેવાનો, જ્યાં સુધી નીચે આવે ત્યાં સુધી નીચે લેવાનું, કારણ કે ગુરુત્વ પ્રવેગ છે એ નીચે તરફ લાગે. આ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન હતું, જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. એટલે આવું બધું તમને ખબર ના પડે તોય કોઈ પ્રોબ્લેમ નથી, બરોબર છે? આવું બધું તમને આપ્યું હોય, આકૃતિ ખબર પડે તો ઠીક છે, બાકી કોઈ જરૂરી નથી. હવે તમારે કહેવાનું છે શું ગોતવાનું છે. 4 વસ્તુ ગોતવાની છે. યાદ રાખજો, પ્રક્ષિપ્ત દાખલા આમાંથી જ પૂછાશે. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટેના મહત્વના દાખલાના સૂત્ર હવે આવે છે. પહેલું, મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય, મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. બીજું સૂત્ર છે મહત્તમ ઊંચાઈનું. ત્રીજું છે, નવો શબ્દ છે ઉડ્ડયન સમય. ઇંગ્લિશમાં એને કહેવાય ટાઈમ ઓફ ફ્લાઇટ. યસ, ફ્લાઇટ એટલે એ જ ફ્લાઇટ, ઉડવું. અને ચોથું, બધાયનો બાપ, બધા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એને કહેવામાં આવે અવધિનું સૂત્ર. અવધિ એટલે સમયગાળો નથી, અવધિનો મતલબ રેન્જ કરવાનું છે. આ 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર તમારે મેળવવાના છે. તો કઈ રીતે મેળવશું? ચાલો થઈ જાવ શરૂઆતમાંથી, મતલબ પહેલેથી જ આપણે આપણા પોઈન્ટની શરૂઆત કરી દઈએ, બરોબર છે? તમારી પાસે સમીકરણો છે જ, છતાંય જો તમને યાદ ન હોય તો પાછા અહીંયા લખી દઉં છું, પછી હું એક સમીકરણ મેળવતો જાઉં છું. યાદ કરો, હાલો પહેલાં ax બરાબર તો કે 0, ay બરાબર -0. હું ચોથી વાર રિપીટ કરું છું, લાવ. v0x બરાબર v0 cos θ 0, v0y બરાબર v0 sin θ 0, x0 બરાબર 0, y0 બરાબર 0.
હવે ઓલું ટી સમયવાળું યાદ કરો, આ રહ્યા લખ્યા જ છે, એક્સ બરાબર v0 cos થીટા 0 અને ટી, વાય બરાબર v0 sin થીટા 0 ટી માઇનસ જીટી એ રહ્યું, સોરી હાફ જીટી સ્ક્વેર. આનો વેગ વિચારો તો વેગ શું આવશે, v0 cos થીટા 0 અંતિમ વેગ. આનો અંતિમ વેગ લખવો હોય તો v0 sin થીટા 0 માઇનસ જીટી. આટલા સમીકરણો તમને આવડે છે એવું આપણે માનીએ છીએ. અને હવે આપણે ગોતીએ છીએ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. એક એક પોઈન્ટ્સ આપણે શોધતા જઈએ છીએ. જરા પણ નિગ્લેક્ટ ન કરવું, અતિશય જબરદસ્ત ટોપિક છે. હજી સુધી એવો રેકોર્ડ છે કે આના વિનાના પેપરો પ્રિન્ટ નથી થયા ફોર કોમ્પિટિટિવ એક્ઝામ. ઓકે, આપણે પહેલું સૂત્ર મેળવીએ છીએ. ક્યુ સૂત્ર મેળવીએ છીએ તો કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. આખી આકૃતિ એકવાર પાછી સમજો. આ તમારી એક્સ અક્ષ છે, વાય અક્ષ છે. આ અહીંયા ઉપર જાય છે, ઉપરથી એ પાછું અહીંયા આવશે. યાદ કરો, પ્રારંભિક વેગ છે એ v0 જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હતું, થીટા 0 આવું હતું. મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. જો આ મહત્તમ ઊંચાઈ છે એને કેપિટલ એચ કહી દઉં. મારે શું ગોતવું છે, મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. એટલે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય મારે ગોતવો છે. હવે છે તો વાય દિશામાં જ ગતિ, તો વાય દિશાનું સમીકરણ આપણે આ લઈ લઈએ. શું કામ, એ તમને ધીમે ધીમે ખબર પડશે. કારણ કે મહત્તમ ઊંચાઈએ હમણાં જ તમને સમજાયું, મહત્તમ ઊંચાઈએ વાય દિશાનો વેગ હંમેશા શૂન્ય હોય. મહત્તમ ઊંચાઈ એટલે ક્યુ સમીકરણ લેશું તો કે વી બરાબર v0 sin થીટા 0 માઇનસ જીટી. જોવો જોઈએ, મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે હંમેશા તમે આ સમીકરણ લ્યો છો. ધારો કે મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય ટી મેક્સિમમ છે, ટી એમ જેટલો છે, તો આને હું ટર્મ કહી દઉં, ટી એમ. ઓકે, આટલું મેં તમને કહી દીધું. હવે શું કરશો, કાંઈ નહીં, વાય દિશાએ તો એનો વેગ શૂન્ય હોય એટલે શૂન્ય મૂકી દો. અહીંયા જુઓ, અહીંથી આમ ઉપર ન દે, અહીંથી આમ નીચે જ આવશે. ઓકે, અહીંયા મૂકી દો v0 sin થીટા 0 માઇનસ જી. આ ટીની જગ્યાએ ટર્મ મૂકી દો, ટી મેક્સિમમ. ક્યાં બે ચેન્જ કર્યા આ સમીકરણમાં? આ સમીકરણમાં આપણે વી બરાબર એક તો 0 મુકાવડાવ્યું તમને, વી બરાબર 0 મૂક્યું આ પદ, અને ટી દેખાય ને ટર્મ મૂક્યું. દેટ્સ ઓલ. ઓલા પદને આમ લઈ આવો તો જીટી એમ બરાબર v0 sin થીટા 0, ટી એમ બરાબર v0 sin થીટા 0 ના છેદમાં જી. આ સમીકરણ તમારા માટે અત્યારે હું નામ આપું છું, મોસ્ટ આઈએમપી છે. કાંઈ ન આવડે તો ખાલી સમીકરણ 10-10 વાર, 5-5 વાર, 8-8 વાર લખો, ભાગા કરો. ટી મેક્સિમમ એટલે આ બરોબર. ટી મેક્સિમમનો પોઈન્ટ આ તમને ખબર પડી ગઈ. એકવાર જોઈ લ્યો, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. હવે છે ને પેલા આ મેં ગોઈતું, હવે આની હારે હારે આ ત્રીજા નંબરનું ગોતી લઈએ. ત્રીજા નંબરનું આની હારે હારે જ ગોતી લઈએ. જો અહીંથી તમને સમજાશે, ત્રીજો નંબર એને હું લખી નાખું ઉડ્ડયન સમય કહેવાય, ઉડ્ડયન સમય, અથવા એને કહેવાય ટાઈમ ઓફ ફ્લાઇટ. લ્યો છૂટા છૂટા અક્ષરે, ટાઈમ ઓફ ફ્લાઇટ. શું છે, બહુ સિમ્પલ વાત છે, રમાડે છે. એટલે ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે શું ખબર, અહીંથી ચાલુ કર્યું અને અહીંયા પહોંચે એ દરમિયાન લાગતો સમય. મતલબ અહીંથી જર્ની ચાલુ કરીને અહીંયા પહોંચવા માટે, અહીંથી જર્ની ચાલુ કરીને અહીંયા પહોંચવા માટે, આ અહીંથી ચાલુ કરીને અહીંયા પહોંચવા માટે લાગતો સમય એને કહેવાય ટાઈમ ઓફ ફ્લાઇટ. તો એમ બોલાય પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ સુધી પહોંચવા માટે લાગતો સમય. અરે કાંઈ જ નથી. એટલે અહીંથી આટલું ટર્મ હોય તો અહીંથી આટલું ઓલરેડી ટી એમ જ થાય.
તો ટાઈમ ઓફ ફ્લાઇટ ને કહેવાય ટીએફ. ટીએફ એટલે ફૂલ ટાઈમ, ફ્લાઇટ ટાઈમ. એ જોતું હોય તો અહીંથી આટલું ટીએમ છે ને અહીંથી આટલું ટીએમ છે તો 2 TM થઈ ગયું. તો આ ટીએફ બરાબર 2 અને ટીએમ નું સૂત્ર મૂકી દો V0 sin θ0 ના છેદમાં G. લ્યો આ એક રીતે તમારી સાબિતી થઈ ગઈ આ સમીકરણની. આ સહેલું છે તો યાદ રાખો ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે એ આખી વાત છે એ તમારે ડબલ કરવાની થાય. અને જો તમારે આ વસ્તુ સાબિત કરવી હોય તો આપણું ઓલું વાય વાળું સમીકરણ લાવો, યાદ કરો. સ્થાનાંતરનું સમીકરણ, ગતિપથનું સમીકરણ અહીંયા લખી દઉં રીત બીજી. એ ઓલું વાય વાળું સમીકરણ તો યાદ કરો. વાય બરાબર tan θ0x માઇનસ અહીંયા હતું gx² 2v0² cos² θ0. આ યાદ કરો. આખું સ્થાનાંતરનું સમીકરણ આમાં એડ કરી લેજો. y બરાબર v0 sin θ0. આ હતું ને ગતિપથનું સમીકરણ. અને ગતિપથનું સમીકરણ ઈ ન લખવું હોય અહીંથી એ સાબિત થશે cos θ થી, ત્યાંથી એ સાબિત થાય પણ અહીંથી કરીએ. આ તમારી પાસે છે ને, આ યાદ આવે, ઘણાના મગજમાં આવશે તો આ લખો. સાદુરૂપ આપશો એટલું તમારા માટે કામનું છે. જવાબ ગમે એ સમીકરણ ઉપરથી તમે મેળવી શકો, ખાલી સાદુરૂપ આપતા આવડવું જોઈએ. ઓકે, હવે જોવો જોઈએ અહીંથી અહીંયા પહોંચ્યું તો શું શું ચેન્જ કરશું. અહીંથી અહીંયા પહોંચ્યું, અહીંયા પહોંચી ગયું. હવે ઓબ્વિયસલી જો તમને થોડું કંઈક ગણિત આવડતું હોય તો કણ અહીંયા પહોંચી ગયું તો એ એક્સ અક્ષ ઉપર હોય. જો એક્સ અક્ષ ઉપર હોય તો એનો વાય આમ ન હોય. અરે ઓબ્વિયસલી હે ને, તમે તમારા ઘરે હો તો કોઈ દી સ્કૂલે ન જુઓ ને. અહીંથી અહીંયા તમે ફેંક્યું, કણ અહીંયા આવ્યો તો કણ એક્સ અક્ષ ઉપર છે તો વાયમાં યુ ન જ હોય. વાયમાં ઈ ન જ હોય એટલે અહીંયા તમારે મૂકી દેવાનું, 0 મૂકી દેવાનું. આઈ થિંક હવે તમને ખબર પડી જશે. બધું થઈ ગયું, ખાલી ટી દેખાય ન્યા તમારે થોડો ઘણો ચેન્જ કરી નખાય. TF મૂકી દો, ડાયરેક્ટ આન્સર. ટી દેખાય ન્યા TF, ડાયરેક્ટ આન્સર, જરૂર જ નથી કોઈની. V0 sin θ0 આ T, F મૂકી દઈએ માઇનસ હાફ G, પછી આ TF². ઓલા નામ લઈ આવો, હાફ GTF² બરાબર V0 sin θ0 અને TF. આ એક TF નીકળી ગયું. TF ને સૂત્રનો કરતા બનાવો તો 2V0 sin θ0 ના છેદમાં 2 વયું ગયું છેદમાં G. તો આમ જોવો જોઈએ આ V0 sin θ0 ના છેદમાં G ની જગ્યાએ હું મૂકી દઉં તો TF બરાબર 2 ટર્મ એવું સાબિત થાય. તો આ રીત સાબિત કરો, આ રીત સાબિત કરો અને અહીંથી ખબર પડી જાય ફૂલ ટાઈમ છે. ફૂલ ટાઈમ એ TM નું ડબલ છે. તો ધ મોસ્ટ IMP આ બે સૂત્રો થઈ ગયા છે ફટાફટ. તો આપણે આપણા ભાથામાં આ બે સૂત્ર મૂકી દઈએ. મહત્તમ ઊંચાઈએ લાગતો સમય તો T મેક્સિમમ બરાબર V0 sin θ0 છેદમાં G. ઉડ્ડયન સમયમાં હું છે ને ખાલી 2 TM લખી દઉં છું, એ તમને ખબર પડી જવી જોઈએ. હવે આપણે જોવું છે ત્રીજો કિસ્સો. મતલબ આ બે તો કમ્પ્લીટ થઈ જ ગયા. હવે અહીંયા આપણે મહત્તમ ઊંચાઈનું સમીકરણ મેળવવું છે. કિસ્સો નંબર 3, મહત્તમ ઊંચાઈ કેપિટલ H આ મેળવવું છે. હવે મહત્તમ ઊંચાઈ કેપિટલ H મળશે આ બધા ઉપરથી જ, બહુ ઈઝી છે. મહત્તમ ઊંચાઈ માટેનું સમીકરણ, આ જ સમીકરણમાં તમે વિચારો, હમણાં જ જે સમીકરણ લીધું હતું એ જ સમીકરણ ઉપાડીએ ને, ધીમે ધીમે કહીએ, હાલો ને કાંઈ વાંધો નહીં. y બરાબર V0 sin θ0 T માઇનસ હાફ GT². સર આજ કેમ લીધું? એલાવ મહત્તમ ઊંચાઈ તો વાયમાં જ આવે ને, એટલે આ સમીકરણ લીધું. હવે આ સમીકરણમાં જરાક બુદ્ધિ હલાવો. આ સમીકરણમાં શું બુદ્ધિ હલાવશું સર? સમીકરણમાં 3 ચેન્જ કરવાના. મહત્તમ ઊંચાઈ એટલે વાય દેખાય ને તમારે આમ મહત્તમ ઊંચાઈ H લખવાની, T દેખાય ને ટર્મ લખવાનું. કેમ ટર્મ? તો કે અહીંથી અહીંયા પહોંચે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે લાગતો સમય ટર્મ જેટલો હોય ટર્મ, તો T ઇઝ ઇક્વલ ટુ TM. બસ આ બે ચેન્જ કરો, ધેટ્સ ઓલ. અને TM નું સૂત્ર મૂકી દો. હા, તો એમાં કાંઈ ન હોય, વાય દેખાય ને H, V0 sin θ0, T દેખાય ને ટર્મ માઇનસ હાફ G ટર્મનો સ્ક્વેર, લે TM નો સ્ક્વેર.
ટીએમ ની કિંમત આપણી પાસે છે જ. હાલો મૂકીએ. h બરાબર v0 sin θ 0 ટર્મ ની કિંમત શું છે? આ રે v0 sin θ 0 ના છેદમાં g. શાહી તું મત જા g. તો અહીંયા એવું v0 sin θ 0 ના છેદમાં g નો વર્ગ મતલબ સ્ક્વેર. તો જોવો જોઈએ અહીંયા તમારું સમીકરણ શું થયું? h v0 તો કે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ના છેદમાં g માઇનસ અહીંયા જો v0 નો સ્ક્વેર અથવા પેલા સાદુરૂપ આપીએ હાફ g કૌંસનો વર્ગ v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ના છેદમાં g નો સ્ક્વેર એક g વયું ગયું પાર્લે g. હાલો એ વયું ગયું તો h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ના છેદમાં g માઇનસ અહીંયા લખો v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ના છેદમાં આ 2g 3g 4g 6g એલા ઉડાડી ન દેતા હોય. અહીંયા 2 ને આ છે આ લસા જેવું કંઈક જગતમાં અસ્તિત્વમાં હોય તો આ 2g આવે અને 2 વડે ગુણવું પડે. કઈ એલા આટલા નાના નથી શીખડાવવું પડે. v સ્ક્વેર sin સ્ક્વેર θ 0 એલાવ બાદ કરી નાખો. v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ના છેદમાં 2g. તો આ તમારું મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનું સમીકરણ છે. બરોબર, આ યાદ રાખજો. મહત્તમ ઊંચાઈ માટેનું. હવે અવધિ માટેની વાત છે. લાસ્ટ ઇક્વેશન અવધિ રેન્જ. રેન્જ એટલે કાંઈ નહીં, જ્યાંથી ગતિ તમે સ્ટાર્ટ કરો ન્યા જ પાછા પહોંચો ત્યારે લાગતો સમય. અહીંયા કેવું હોય આ સમીકરણ, હવે હું જવા દઉં છું, જરૂર તો છે જ પણ પછી અહીંયા x બરાબર 0 y બરાબર 0 અહીંયા પહોંચે છે એટલે x 0 નો થાય y 0 થાય. આ સમક્ષિતિજ દિશામાં ધારો કે આટલું r જેટલું અંતર કાપ્યું. કેટલું અંતર કાપ્યું? r શું કામ કીધું? રેન્જ માટે. જો પ્રક્ષિપ્ત પદાર્થને પ્રારંભિક સ્થાન x બરાબર 0 y બરાબર 0 થી પ્રક્ષિપ્ત કર્યું, અંતિમ સ્થિતિએ પહોંચ્યું ત્યારે y 0 હતું પણ x બરાબર r, કારણ કે સમક્ષિતિજ દિશામાં r જેટલું અંતર કાપ્યું. તો આ લીટી યાદ રાખો, સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતરને તેની અવધિ રેન્જ કહેવાય. શબ્દ પકડવાનો છે ભાઈ, સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર, જેને તમે કહી દીધું અવધિ. તો સમક્ષિતિજ એટલે x અક્ષ. તો x દિશાનું સમીકરણ યાદ કરો. હા યાદ કરો, શું હતું? v0 cos θ 0 અને t. હવે થોડુંક ધ્યાનથી વિચારો. x દિશાનું આવું હજી એક શોર્ટકટ મેથડથી તમને તારવણી કરીને આપું છું, હજી તો લોંગ મેથડ છે. સમક્ષિતિજ એટલે આ લઈ લીધું. હવે આમાં તમારે ચેન્જ કરવાનું છે. x દેખાય ને તમારે r મૂકવાનું. શું કામ? કારણ કે રેન્જ જેટલું અંતર છે. બીજું, અહીંથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય tf જેટલો હોય, ફ્લાઇટિંગ ટાઈમ. અહીંથી અહીંયા tm વત્તા tm 2tm અને 2tm એટલે tf. તો tf જેટલું થયું. તો આ બે ચેન્જ કરીએ. અહીંયા મૂકીએ r v0 cos θ 0 એમને અહીંયા મૂકીએ tf. તો tf નું સૂત્ર ડાયરેક્ટ આવડતું હોય તો બહુ સરસ. એ સૂત્ર ડાયરેક્ટ આવું છે, 2v0 sin θ 0 ના છેદમાં g. tm હોય તો આ 2 નો આવે, v0 sin θ 0 ના છેદમાં g. તો અહીંયા r બરાબર તમે આવું લખી શકો. જોવો જરા, v0 તો v0 સ્ક્વેર પછી 2 sin θ 0 cos θ 0 ના છેદમાં g. ઓકે, આ રેન્જનું સૂત્ર છે પણ બી ગ્રુપ. ખાસ ધ્યાન રાખો, એના માટે તમારે ત્રિકોણમિતિમાં એક સૂત્ર છે, જો આ ખાસ ધ્યાન રાખજો. ત્રિકોણમિતિની અંદર એક સૂત્ર છે. ચાલો એ સૂત્ર હું તમને અહીંયા લખી દઉં છું. આ રીતથી આપણે બીજી વખત અવધિનું સૂત્ર તારવવું હતું. યાદ રાખજો, ત્રિકોણ
મિતિનું સૂત્ર યાદ રાખજો, સાઇન 2 થીટા, ડબલ થીટા હોય તો એનું સમીકરણ છે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. સાઇન 2 થીટાનું સમીકરણ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. જો મને અહીંયા 2 સાઇન થીટા કોસ થીટા દેખાય છે તો એની જગ્યાએ હું આ લખી નાખું. જો હું આ લખી નાખું તો મારું સમીકરણ અવધિનું v0 સ્ક્વેર સાઇન 2 થીટા ના છેદમાં જી થઈ ગયું ધ મોસ્ટ આઈએમપી સૂત્ર. ધ મોસ્ટ આઈએમપી સૂત્ર આર બરાબર v0 સ્ક્વેર સાઇન 2 થીટાના છેદમાં જી. મોસ્ટ આઈએમપી નોટ ડાઉન કરો જ, વિડીયો પોઝ કરીને પહેલા આ નોટ ડાઉન કરો. આ સૂત્ર તમને ખબર હોવી જ જોઈએ. આ યાદ રાખો, આ સૂત્ર એની હાવ ખબર હોવી જોઈએ. ઓકે ઓકે ઓકે, હાલો હજી આને આપણે જવા દઈએ. હજી આને આ રીત, બીજી રીત આપણે તારવશું, પણ એ પહેલાંય હજી એક અગત્યનો કન્સેપ્ટ છે અને એ છે એ મેક્સિમમ રેન્જ ક્યારે મળે. મેક્સિમમ રેન્જ, મેક્સિમમ રેન્જ એટલે મેક્સિમમ તમે થ્રો કરો કેટલા દૂર સુધી આમ જઈ શકે, મેક્સિમમ કેટલું દૂર તમે મોકલી શકો એને મેક્સિમમ રેન્જ કહેવાય. તો રેન્જનું સૂત્ર લખી નાખવાનું સાઇન 2 થીટા ના છેદમાં, જુઓ v0 સ્ક્વેર સાઇન 2 થીટા ના છેદમાં આ જી. જો તમારે મેક્સિમમ રેન્જ જોતી હોય તો 2 થીટા બરાબર 90 અથવા થીટા બરાબર 45. જો બે વસ્તુ છે. મેક્સિમમ રેન્જની શરત કા 2 થીટા બરાબર 90 સમજાવું છું, કા 2 થીટા બરાબર 90 મૂકી દો, કા થીટા બરાબર 45 મૂકી દો. એલાવ મેક્સિમમ રેન્જ. જો v0 એટલે પ્રારંભિક વેગ, g એટલે તો ગુરુત્વ પ્રવેગ. સાઇનની મેક્સિમમ કિંમત કેટલી આવે? 1. ક્યારે મળે? સાઇન 90 હોય તો. સાઇનની મેક્સિમમ કિંમત ક્યારે મળે? સાઇન 90 હોય તો. તો સાઇન 90 કરવું હોય તો અહીંયા શું કરવું પડે? 2 થીટા બરાબર 90 ધારવું પડે. તો ધાર્યું ને, તો એ 90 મૂકી દો, અથવા થીટા બરાબર 45 મૂકી દો. 45 બે 90 એટલે સાઇન 90. તો આ જે સમીકરણ મળ્યું એ મેક્સિમમ રેન્જનું સમીકરણ મળ્યું. મેક્સિમમ રેન્જ એટલે તમે કેટલે દૂર થ્રો કરી શકો છો. ગોળા ફેંકની સ્પર્ધા છે ને, ગોળા ફેંકની સ્પર્ધામાં આપણે બધા ભાગ લઈએ. હાલો, પહેલા તમારા બધાને વારો ફેંકવાનો, દૂર 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 સુધી ફેંકો. કેટલું તમે દૂર ફેંકી શકો છો. પછી મારો ટર્ન, હું કેટલે દૂર સુધી ફેંકી શકું છું. શરીર સામે ન જોવાય. તમે વિચારો શું છે, ફિઝિક્સના નિયમો છે. ક્રિકેટરની બોલિંગ ફિઝિક્સના નિયમો છે. હા, મેક્સિમમ રેન્જ એટલે મેક્સિમમ કેટલે દૂર. ઓલા ભાલા ફેંકવાળા હોય, ઓલા ઓલિમ્પિક થતું હોય એમાં ભાલા ફેંક હોય, ઓલું બરછી ફેંકવાળું હોય, ગોળા ફેંકવાળું હોય, તો મેક્સિમમ કેટલે દૂર સુધી થ્રો કરતું હોય ને એની પાછળ ફિઝિક્સ છે. ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન. હા, શું હોય વિચારો, પ્રેક્ટિસ. જો તમારા હાથનો ખૂણો 45 ડિગ્રીનો થઈ જાય, મારા ડસ્ટરનો થ્રો કરવો હોય તમારી સામે, એમ નહીં, આ ડસ્ટરનો થ્રો મેક્સિમમ કરવું છે તો મારા હાથનો ખૂણો, મતલબ હું આમ 45ના ખૂણે થ્રો કરું, આમ 45ના ખૂણે, મારા હાથનો એંગલ 45 ડિગ્રીના ખૂણે હું થ્રો કરું, 45 તો 90, તો હું મેક્સિમમ દૂર સુધી થ્રો કરી શકું. યસ. પછી હું છે તો બીજું એક્ઝામ્પલ હજી તમને આપું. બીજું એક્ઝામ્પલ, કેટલા એક્ઝામ્પલ આપણી પાસે છે, લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે. જેમ જેમ આગળ જશો એમ તમને મગજમાં ફિટ જ થઈ જવાનું છે. બોલિંગ, ફાસ્ટર બોલિંગ હોય, ફાસ્ટર બોલિંગ બરોબર છે. 3 પદ્ધતિથી હોય. એક આ ખભા ઉપરથી, એક અહીંયા બેક સાઈડથી અને એક આગળથી થ્રો. આમ ફાસ્ટ બોલર ચાલતા હોય, અહીંથી થ્રો કરો તો ક્યાં ટપવો પડે વિચારવાનું, અહીંથી પાછળથી થ્રો કરવો તો ક્યાં પડે. ખભાની લાઈન એટલે 45ના એંગલે જો તમારો ખૂણો, તમારા હાથનો એંગલ 45 થઈ જાય અને આ થઈ જાય તો સી યોર્કર બોલ જ પડે. આગળથી હોય તો આગળથી તો એ તમારો બાઉન્સર જાય. સર આમાં બહુ મજા ન આવી. ઓકે ઓકે ઓકે, હાલો તમને મજા આવે એ વાત કહું. બાહુબલી તો જોયું જ હોય મોટા ભાગે. બાહુબલી તો બાહુબલીમાં ઓલો તીર છે ને આમ રાખે, આમ સીધું મારી શકતા હોય ને, આમ ઉપર જ હુકમ રાખે 45 ડિગ્રી. એ યાદ રાખો, પિક્ચરમાં ફાંકા નથી હોતા. સાઉથના પિક્ચરની વાત નથી થતી, સેટ મેક્સ વાળી.
બરોબર, આમ ફૂટબોલ થઈ જાય એક મારો, એવું નહીં. જો 45ના એંગલે એમ તમે મૂકો ને એટલે 45ના એંગલે મેક્સિમમ રેન્જ કાપે. સમજાણું ને? હા જો ઈ, હા ઈ 45. હવે જૂના જમાનાની તોપ જોજો, તોપ અને આપણી ટેન્કુ, આ ટેન્કો આમ હોય કે આમ હોય? આમ હોય. 45 ડિગ્રીએ થ્રો હોય તો જ મેક્સિમમ રેન્જ કવર કરી શકે. સમજાય છે? આ ફિઝિક્સ રિયાલિટીમાં ક્યાં છે? કેટલા બધા લોટ્સ ઓફ ઉદાહરણ આપી શકું છું. આ પ્લેન ફ્લાઇટ થાય એ 45 ડિગ્રીના કોણે જ હોય, પ્લેન ઉડતું હોય એ. ઘણા બધા એક્ઝામ્પલ છે, આ આપણે સાબિત કરશું, પણ આજે નહીં, નેક્સ્ટ લેક્ચરમાં. કે વાય થીટા 90 એ તો સાઇનની મેક્સિમમ કિંમત છે એવું મેં ગણિતથી સમજાવ્યું, હજી ફિઝિક્સથી તો બાકી છે. તમે તો આ સ્વીકારી જ લીધું છે. ઓકે, તો આ ફટાફટ પહેલાં નોટ ડાઉન કરો. હજી આપણે અવધિનું સૂત્ર એક બીજી રીતે મેળવવાની ટ્રાય કરીએ છીએ, અને જો બીજી રીતે તમારે મેળવવું હોય તો હાલો પેળવી જ દઉં, પણ તમારે આ રીતે જ લખવાનું છે, આ જ રીત. આના સિવાયની બીજી કોઈ રીત તમારે અપ્લાય કરવાની નથી. ઓકે, અવધિનું સૂત્ર તમારે જોતું હોય તો કેવી રીતે મેળવશું? બહુ ઇઝી છે, સેકન્ડ મેથડ. અને હવે પછી ખાલી 11મા ધોરણ પૂરતું જ મારે સૂત્રનું કામ છે, સોરી થિયરીનું કામ છે, પછી તો આપણે સૂત્ર જ જોઈએ છીએ. તો અવધિનું સૂત્ર બીજી રીતે મેળવવું હોય તો તમને ખબર છે ને, અહીંથી આખો ગતિપથ, આખો આકાર પરવલય આકાર છે. જો પરવલય આકાર હોય તો ગતિપથનું સમીકરણ મૂકો, પેલું ક્યુ વાય બરાબર tan θ 0 ઇન્ટુ, હા આ યાદ કરો, આખું સમીકરણ tan θ 0 ઇન્ટુ એક્સ માઇનસ જી એક્સનો સ્ક્વેર ટુ v0 સ્ક્વેર, હા સાઇન સ્ક્વેર થીટા 0. લેટ્સ ચેક હો, કાંઈ ભૂલ નથી ને? આખો પોઈન્ટ સર છેદમાં સાઇન નો આવે, મને એવું લાગ્યું તો ખરા જ, પણ કોસ સ્ક્વેર થીટા 0. આપણે આ સમીકરણ છે એ પરવલય આકારનું સમીકરણ છે, બરોબર છે. અને અહીંથી અહીંયા પહોંચ્યું મેક્સિમમ રેન્જ x બરાબર 0 તો x બરાબર r હતું, યાદ છે? ઓકે ઓકે ઓકે. અને અહીંયા તમારો વાયમ કેવો હતો? 0 લખેલું જ છે. તો અહીંયા વાયમ 0 એટલે આ સમીકરણમાં હું ચેન્જ કરશો? વાયમ 0 મૂકશું સાહેબ, વાયમ 0 મૂકશું. તો x બરાબર હું મૂકશું સાહેબ? તો x દેખાઈને r મૂકશું ભાઈ. તો જો આમાં સમયનો ક્યાંય ઉલ્લેખ જ નથી, ખાલી આ બે ચેન્જ કરો ને એટલે ફટાફટ તમારું સમીકરણ એક ઘાએ મળી ગયું. લ્યો, y બરાબર 0 બરાબર tan θ 0, x દેખાઈને r, અહીંયા gr નો સ્ક્વેર 2v0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા 0. આમ લઈ આવો તો gr નો સ્ક્વેર લખી નાખો ને છેદમાં 2v0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા 0 બરાબર અહીંયા આવ્યું tan θ 0 ઇન્ટુ r, એકાર વયું ગયું. ઓકે, g r 2v0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા 0 tan θ એટલે સાઇન થીટા 0 ના છેદમાં કોસ થીટા 0. r ને સૂત્રનો કરતા બનાવી દો. બનાવાય સાહેબ, નવરાહીએ તો બધું બનાવો. હાલો, r ને સૂત્રનો કરતા બનાવો અને વાંચા દો. 2v0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા 0 સાઇન થીટા 0 ના છેદમાં કોસ થીટા 0 ઇન્ટુ g. હજી ક્યાં જાહે? નીચે જાહે. આ કોસ થીટો વયું ગયું. તો r બરાબર જો v0 સ્ક્વેર ના છેદમાં g વધ્યું એટલું લખો, 2 સાઇન થીટા 0 કોસ થીટા 0. આને તો હમણાં મેં કીધું તો શું કરાય? v0 સ્ક્વેર આને લખાય સાઇન 2 થીટા ડિવાઈડ બાય g. તો 4 4 5 5 જેટલા સૂત્ર મેં તમને કીધા ને બધા સૂત્ર મારે 10 વાર જોઈએ, 20 વાર જોઈએ, ગમે એ કરો, આવડવા જ જોઈએ. એની હાવ તમને આ બધા સૂત્રો આવડવા જોઈએ. સ્વાધ્યાયના ઉદાહરણો, દાખલા એટલા થર્ડ ક્લાસ છે કે આ સૂત્રની અંદર ખાલી કિંમત મૂકો એટલે જવાબ. ઓકે, એક્ઝામ્પલ આપી દો ને સર એકાદ. હાલો, એક્ઝામ્પલમાં એવું છે કે હું તમને કહું છું પ્રક્ષિપ્ત ગતિનો ખાસ કિસ્સો. આ બધું જ ઇમ્પોર્ટન્ટ છે ફોર જેડબલ નીટ. પ્રક્ષિપ્ત ગતિનો ખાસ કિસ્સો, એ ખાસ કિસ્સો છે ને એ એક પરિમાણ માટે છે.
આપણે પ્રક્ષેપ ગતિ ભણ્યા દ્વિપરિમાણ માટે. હાલો હાલો હાલો, જેટલા સમીકરણ યાદ છે ને એટલા સમીકરણ વિચારો. હાલો, મહત્તમ ઊંચાઈનું સમીકરણ વિચારો તો જરા. હું બહુ ડીપમાં નહીં કહું. મહત્તમ ઊંચાઈનું સમીકરણ v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં શિવજી મતલબ 2g. હાલો, આ 2g હતું કે નહીં તો આવડવું જ જોઈએ ને. ધારો કે હું એમ કહું થીટા 0 બરાબર π/2 90 લઈ લ્યો તો 90 લઈ લ્યો તો h બરાબર v0 સ્ક્વેર આ 90 સાઇન 90 સાઇન સ્ક્વેર 90 π/2 એટલે 90 થાય આ 2g. તો h બરાબર v0 સ્ક્વેર 2g સાઇન 90 એટલે 1/2 તો h ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર અને 2g. કાંઈ લાવ આપણે ત્રીજા ચેપ્ટરમાં હું નહોતા લખતા v સ્ક્વેર v0 સ્ક્વેર 2gh જુઓ તો ખરા, સ્મોલ લખતા હતા સાહેબ, તો એ લખો. હવે મુક્ત પતન હોય ત્યારે પ્રારંભિક વેગ કેવો હોય 0, તો v સ્ક્વેર બરાબર 2gh. h ને સૂત્રનો કરતા બનાવો તો v સ્ક્વેરના છેદમાં 2g આવ્યું કે નહીં. અથવા ઉર્ધ્વ દિશામાં ફેંકો. હાલો, ઉર્ધ્વ દિશામાં ફેંકો તો એનો અંતિમ વેગ 0 હોય. ઉર્ધ્વ દિશામાં ફેંકો તો એનો અંતિમ વેગ 0 હોય અને a બરાબર -g. કેમ? આ ઉપર જાય છે અને નીચે, મતલબ અહીંયા -g મૂકવાનું. ઓલું સમીકરણ લખો ને આખું લ્યો. હાલો, અને d દેખાય ને આ h. હાલો લખો, આ 0 v0 સ્ક્વેર 2 g અને h. તો અહીંયા માઇનસ કાઢી નાખો. v0 સ્ક્વેર 2gh h બરાબર v0 સ્ક્વેરના છેદમાં 2g. એ લાવ, આ પ્રક્ષેપ ગતિનો ખાસ કિસ્સો એક પરિમાણ માટે સમજો છો. આ એક પરિમાણ ગતિના સમીકરણો હતા. ઇન શોર્ટ, જેટલા સમીકરણો છે એમાં થીટો છે, થીટા બરાબર 90 મૂકી દો. થીટા બરાબર 90 મૂકી દો તો એ એક પરિમાણ ગતિના સમીકરણો થાય. યાદ રાખો π/2. હાલો, tm નું સૂત્ર યાદ કરો તો. બીજું, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે મહત્તમ સમયનું સમીકરણ યાદ કરો. v0 સાઇન થીટા 0 ના છેદમાં g. તો tm બરાબર v0 સાઇન 90 ના છેદમાં g. તો tm બરાબર v0 ના છેદમાં g. તો બરોબર જ સૂત્ર આવ્યું ને, પ્રવેગનું સૂત્ર આવ્યું, વેગના છેદમાં સમય. તો 2tm એ મળી જાય ને. રેન્જમાં મૂકી દેજો 90. હવે હું બધુંય નહીં કહું. ઓકે, હજી તો તમારી બુક પૂરી થઈ છે. બુકનો એક મહત્વનો ટોપિક પૂરો થયો છે અને બુકનો એક નાનકડો જરાક ટોપિક બાકી છે. એ છે નિયમિત વર્તુળમય ગતિ. યસ, નિયમિત વર્તુળમય ગતિ. આ એક જ ટોપિક નાનકડો બાકી છે. હજી 3-4 લેક્ચર તમારા દાખલાના થશે, નીટના અમુક કન્સેપ્ટ કરવાના થશે. હજી તમે બિલ્ડિંગ ઉપરથી થ્રો કર્યો હોય તો કેવું થાય, એટસેટ્રા એટસેટ્રા, એ પછીની વાત છે. ઓકે, તો બસ મને સૂત્ર જોઈએ છીએ 10 વાર 20 વાર, તમને મજા આવે. કેપેસિટી જ્યાં સુધી યાદ રહી જાય ત્યાં સુધી. તો બસ બીજું કાંઈ નહીં. વિડીયોને લાઇક કરો, જો તમને નવું જાણવા મળ્યું હોય તો શેર કરો, MCQ કરતા રહ્યો. થેન્ક યુ વેરી મચ.